બા ના મારથી નહીં થાય રૂપો ના તમને ખબર તો છે કે ગોમ વાળા આવે વાત નહીં મોની જો ના આ કોમ મારથી નહીં થાય મારે કોઈને વચ્ચેમાં પડવું નહીં જો હું આ કોમ નહીં કરું લગી દે ના તમે ગમે તે કહો પણ હું આ કોમ નહીં કરું ના મારા કોમમાં રહેવાનું છે ઇજ્જત છે થોડી રાખવાની છે ના હું આ કોમ નહીં કરું ઓ ના બા સપનોમાં આવ્યા હતા મારું ઓળશું મને બાએ કોઈ દાડો એમ નહીં કીધું કે લોટો ભરી આલ મને ખાવાનું તું લાઈન આલ પણ આજ કદી કદી મને મારા બાએ સપનામાં એમ કીધું કે બેટા તારે આટલું કામ કરવું પડશે પણ ના હવે હું આ કામ કરીને જ રહ્યું માર્યું ગમે તે થાય 50 જણા વચ્ચેમાં આવતા બધાને હું સાઈડમાં કઈ ના આવ્યો પણ મારા બાનું સપનું હું પૂરું કરીને જ રહ્યો પણ એના મોટા મારો છું ફોન કરવો છે આજુ વસ્તુ એવું છે ને કે ઓના અંદર તો કોઈ માણસ પહોંચેલો હોય ને તાણે ખબર પડે હા શંભુજી શંભુજી આ કોમ કરીને બેઠા છે પહેલથી જ શંભુજીને ફોન કરવા દે મને રિંગ તો વાજી હો હલો શંભુજી હા બોલો ચો હતા ચોય નહીં હાલ તો જ્યાં તા બાર જતા એમ ઓવો થોડું કોમ હતું પેલું પાસ કરવાની હતી ને આપડે રોડ એટલે તો હું શું કહું હા આપડે તમારું કોમ પડ્યું હોય એક મારું કોમ હોય યાર ના હોય તમે ઘણી જગ્યાએ ફરો છો ને તમને ખબર છે કે શું શું કરવું શું શું ના કરવું ના ના એ તો વાત સાચી બરોબર ને હા બોલો તો જાણે આવશો ઘેર તમે ઘેર તો મારા 2-3 દાડા થઈ જાય 2-3 દાડા થઈ જાય છે હા તો મારું શું આપણે છે ને હવે એક કોમ કરવાનું છે શું મારા બા મને સપનામાં આવ્યા હતા તમારા બા હા કેટલા વર્ષે આયા ખબર છે તમારા ઘણા સપનું વર્ષે યાર ઘણા વર્ષે અને કોઈ દાડો મને ઈવોને કોઈ કોમ ભરાયું નહીં આ પહેલી વખત ઈવોને મને કોમ ભરાયું કે તારા બેટા આટલું કોમ કરવાનું છે એવું હોય ને ચમ આટલા ઢીલા થઈને બોલો કોઈ વાત છે લાગે ભારે વાત એટલે પૂછો મત એવું યાર બરોબર ઇજ્જત નો સવાલ સારો એમ પણ આના અંદર તમારે મને ટેકો ભરવાનો છે જો સપોર્ટ તો હું કરું પણ વાતમાં તો કોક તો આવું જો ડાયરેક્ટ હું સપોર્ટ ના કરી શકું અત્યારે હાલ પણ આપણે તમે પેલા હતા ને યાર આપણે પેલું તમે ગોમનું હારું કરતા ને ગોમનું તો હું બધું સારું જ કર્યું ના પેલો રોડ લાયા હતા તમે ખબર રોડ લાયો તો ચોથી હા પેલો ચોક થી પાસ કરીને લાયા હતા ને હું કેવાય પેલા ઉભા રહ્યું છે ને સરપંચ હા સરપંચ બનવાનું છે મારા જો તાણ સરપંચ બનવા માટે તો દારૂ ને બારું બધું વેચવું પડશે દારૂ તો આ તાણી હું જ્યાં વખત શું કર્યું હતું ગોમ વાળાને દારૂ ભજીયા ખવડાય ને તે આપણે સરપંચમાં આવી ગયા એટલે મારા ભાઈ જો હું તમને કહું ઓના અંદર વધારે પૈસો કોઈ ખર્ચવાની જરૂર નહીં તો અને દારૂ તો ના પવાય લ્યા કોકની જિંદગી ખરાબ થાય જિંદગી ખરાબ થાય પણ આપડી એ સુધરી જાય કે એની પેલા એટલે આપણે તો શુદ્ર આપણે તો કદાચ દારૂ પાઈને આપણે તો સરપંચ બની જ જઈએ અને કાલ ઉઠીને દારૂ પીપીને પટી જ હોય તો પટી જાય તો એ તો વાત સાચી પણ હું તમને કહી દઉં મને બીજોની કોઈ પ્રિય નહીં પણ તમારે મને ટેકો ભરવાનો છે દારૂ તો હું કોઈને પાવાનો નહીં જો ચોખ્ખી વાત છે હા બરોબર એટલે તમારે મને ટેકો ભરવાનો છે પૂરેપૂરો હા બોલો હો તું તે ગમે તે કરીને તમે મને છે ને સરપંચ બનાવો બસ સરપંચ
હા સરપંચ. ને એ તમાર હા ના તો તમો તાણ. તમે યાર સરપંચ બનશો ને તો હા. ગોમને ખાડામાં નાખશો. અલ્યા ના નાખું યાર. તમારું નોમે દેવો ને ગોમને દેવામાં જા ભાઈ. અલ્યા એવું ના હોય યાર. શું વાત કરો યાર તમે યાર. તમે- ના ના જો હું તો કહી દઉં મારા સરપંચ બનવું છે ખર્ચો થશે એ આપણે બધું કરજો પણ દારૂ સિવાય હો જો દારૂ નહીં મળે. બરોબર. ના સરપંચ બનવા માટે કોઈ લોન કરી હું લોન તો કોઈ નહીં કરી. તો આ ખર્ચો ભરવાનું કોણ? ખર્ચો તો કરશું દેવું કરશું બીજું શું કરશું પણ સરપંચ મારા દાદાનું સપનું મારા પૂરું કરવું છે જો એટલે બરોબર. ગમે તે થાય મારા ગામનું સારું કરવું છે ગમે તે રોડ પાસ કરાવો છે ગટરની લાઈનો નખાવી છે જો. બરોબર. એટલે આપણે શું શું ફોરમ ભરવા પડી કોડો. એ બધું તમે બલ્લુભાઈ કહી દો. બલ્લુભાઈ ખબર હે બધી ઓવો ઈવન જોડે કોન્ટેક્ટ છે. એવાના જોડે કોન્ટેક્ટ છે એમ ઓવો સસ્તામાં સારો. તો અત્યારે જ હું જાઉં બલ્લુભાઈ ભાઈ એમ હાર વડો ને જો ચાલે ને. હવ જો. પણ તમે આ થી નીકળો ને હમ. તો ઘેર આવીને મને ભેળા તમારે ના ભૂલતા હો. ઓકે ઓકે. હોન હા ડન. હા તો વાંધો નહીં હેડો હું બલ્લુભાઈ પામ જઈને ને બધી વાતનો ખુલાસો કઈ નાખું પણ ટેકો તમારે ભરવાનો છે જો પૂરેપૂરો. હોન પૈસા બાબતે નહીં ભરું. ના પહેલા પૈસા હું તમને ચો કીધું યાર કોઈ હા નકર તું ભાઈ પાછો હાલતો નહીં ને યાર. ના ના યાર એવું નહીં કરવું બસ. હા હા તમારા બાજુ છો અમારે પૈસા જો ખાલી ટેકો આલો ને ઘણું છે અંગાતી રહેજો અમનું સારું કરવું છે બસ આપણે બીજું કશું કરવું નહીં અને દાદાનું સપનું પૂરું કરી નાખવું છે બરોબર. બલ્લુભાઈ પાયમ જવા દે મને લે. આ જો કા રોટલા નાખી દીધા. આ રોટલા આવરી જ નાખી દેવાય? કૂતરો જ નાખાય કે વાળમાં નાખી દેવાય? એ અધરોમ નાશાય રોટલા. ઓ બલ્લાઈ ચમ બગડ્યા છો યાર. અલ્યા આ રોટલા નાખાય દીધો. કૂતરો જ નખાય કે ઓહો હો હો ચો નાખ્યા છે યાર. હમણાં મેલજો તમે. આવી તો નખાય યાર. આ ખુલ્લા મેલો હવે તમે ખુલ્લામાં નાખો તો કૂતરું ખાય બચારું. તાણી. શું કરવા બોલો? બસ આ બેઠો તો. શાંતિ છે ને? બસ શાંતિ. બસ તાણ. હું શું કહું હા તમારું કોમ પડ્યું યાર. અમારું કામ વળી તમારે શાનું પડી? કેમ ના પડે કોમ? ના ના પળા પળા કો તો બસ આપણે હું શું કહું સરપંચની ચૂંટણી આવે હા એટલે કદાચ સરપંચ બનવું હોય તો શું શું કાગળિયા જોવું એમાં? મરણનો દાખલો મરણનો દાખલો જોવો એમ? ઓ એ તમારો પાછો. અલ્યા હું તો જીવતો છું હજી ચોથી મરણનો દાખલો નીકળે. તો તમારે શું સરપંચ બનીને કરવું હે? ઘેર પડી રહ્યો કે ડોશી સેવા કરો? અલ્યા તમે ખાલી કહો ને કે શું શું કાગળિયા જોવું ખાલી. જો આધાર કાર્ડ જુઓ, આધાર કાર્ડ, પાન કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ચૂંટણી કાર્ડ. ઘર વેરામ પાવતી તમે ભરતા જ નહીં એટલે સરપંચ ના બનો. ના ના ભર્યો. પણ મને ખબર કે હું પંચાયતમાં રોજ બેહું. અલ્યા. તમારું નામ લિસ્ટમાં છે 2800 રૂપિયા દેવાજી. પણ એ તો હું ભરી નાખું ને કાલ જ. હા તો પેલા ભરતા આમ પછી પૂછવા આવતા સરપંચ ભણું પેલા વેરા પાવતી જોઈશે મેન. ના એ તો વાંધો નહીં એ તો ભરી નાખશું હજી તો આપણે ચૂંટણી હજી વાર છે કે યાર. એટલે વાર પણ હાલ તો ભરી નાખો. હા તો કાલ જેમ ભરી આવું ને હું હા તો પેલા ભરતા આમ પછી આવજો પૂછવા. જો હું તમને કંઈક કહું એનું બધું હું ઓકે કઈ નાખું પણ તમારા મારો ટેકો ભરવાનો છે જો. ખાલી ટેકો જ ભરવાનો ને. ટેકો જ બીજું તમે શું ભરશો તાણ? એ તો હું ઠેલે સિમેન્ટ લાવી દઈએ ને કપચી લાવી દઈએ. અલ્યા એવી રીતે ટેકો નહીં ભરવાનો મારા અંગાથી રહેવાનું છે વોટિંગ ની અંદર. મારા જ મેળ ના આવે, હું વોટિંગ બોટિંગમાં નહીં પડતો. એટલે પણ ખાલી વોટ તો તમારા ઘરના 4-5 વોટ હોય બાજુના ઘરના 4-5 હોય એવી રીતે વોટ મને આપજો એમ કહું છું હું તમને. જો હું સરપંચની અંદર આવી જાઉં ને તો આપણે યાર રોડ બરોબર કટલ લાઈન અને કોઈના કદાચ કોઈ વધારે દુઃખી હોય તો એનો વળી ઘર પાસ કરી આલશું આપણે એમ વાત છે યાર. જો ભાઈ હા એ તો બધું બરાબર હતા કીધું એ પણ તો સરપંચમાં બહુ એ કાઠું કોમ છે. એટલે યાર તમે જ પગ પાછા ખેંચો છો તો પછી ગોમ તો શું હાલ છે વોટ મને? તો કઈ મુદ્દા તમારો પોતાનો વેરો નહીં ભરી ગયા હતા તો પછી સરપંચમાં તમે આવીને શું કરશો કેજો? પણ હું તમને કહું તો શું હું કાલ વેરો ભરી દયો. અરે પેલા વેરો તો ભરતા હો પછી સરપંચમાં ઉલાળો કરજો. પણ થોડું દાબીને બોલો કે હોય ચમ આમ થાચી રહ્યા છો કે શું? અલ્યા અમે તો શું કરા થાચી રહ્યા? અમારે તો જો આ ખાટલી હે આમ મજબૂત ઊંઘવાનું, બેહવાનું, ક્ષેત્રમાં જવાનું, ગામમાં જવાનું, રાવણમાં જવાનું,
આ તો જો અમારું બીજું કામ છે. આ તો જો હું તમને કહું, જો હું સરપંચમાં આવું કે ના આવું, બરોબર, પણ તમારા જે વાસ છે ને એના વોટ મને આલવાના, બસ એટલું બધું તમારામાં આવી ગયું. જો ગામનું હું સારું કર્યું, કોઈ ખરાબ નહીં કરું. ના ના, એ તો અમને લાગે છે કે તમે સારું કરશો, જો પણ હું આખા બધાને તો ના બંધાવું, મારે એકલાને બંધાવું. તમારે 4 ઘરનો તો બંધાજો, પણ એ તો અમારે ભાઈને પૂછવું પડે પહેલા. મીટિંગ કરો, તમે લાવો. એ તો વાંધો નહીં, પણ જો હું અરે કાગળે બધા ઓકે કહી નાખું, ઘર વેરો ભરીને નુક નાખું, બધું ઓકે કહી નાખું, પછી હું તમને લઈને એના શિવપુર જવાનો છું, ફોરમ ભરવું, ગમે તે થાય, સરપંચમાં આબુ. એ તો આવશો, જો. જો મહેનત કરશો ગામમાં તમે મહેનત એટલે પૂરી મહેનત કોઈ કરવાની છે. સરપંચમાં આવીને સારું કામે કરવું પડે. એ તો સારું કરશો જ ને, સારું કરવા તો આપણે સરપંચ બનવું છે એમાં, હા, તો પછી યાર. ના ના, એ તો બરાબર છે. તમે ટેકો તો પૂછો, તમે ટેકો અમે તો સિમેન્ટની થેલી લઈ આવજો, કપચી લઈ આવજો, રેત લઈ આવજો, ટેકો મારજો. એવો ટેકાની જરૂર નહીં, તમે ખાલી સાથ સહકાર આલજો વાલી મને, બસ. ભલે બોલો બોલો. તમે મજાક કરો છો ને, પણ હું હાલ મજાકના મૂડમાં નહીં પાછો. આ તો વળી તો થોડી મજાક કરી મજા રે, અલ્યા, તમારું મૂડ ફ્રેશ રે. મજાકની હદ હોય યાર. ના ના, જો એક વાત કહું, હવે ખખડીને બોલું તમને. હા. તમે તાર સરપંચ નો ફોર્મ ભરો, હું અંગાજ હું ટેકો ફૂલ આલ્યો. આ તો બસ તાણ એની જ જરૂર છે મારે તાણ. બીવો છે શું યાર? આ તો હું હાલ મજાક દેવા ભાઈ અંગાજ થોડી કરું. શું શું યાર? કરી દેવો ભાઈ? તમે બીવરાવો એવું કરો જ છો ને. ના ના, બીવા ના આવે. હા તો જો આપણે જાણે ફોરમ ભરવા જવાનું થાય ને, હા, એટલે તમે મારા અંગાથી હેડજો, બરોબર, આપણે જઈને એને ફોરમ ભરીને નાખશું, બરોબર, પણ પેલો પાડવા છે. જો ભાઈ, એ હા. તો બરાબર પડવાનું છે, એકાદો જ પડવાનો જ છે. હા, પણ હું શું કહું, હાલ ફોર્મ ભરવાનું ચાલુ છે પાડો સરપંચ નું. ચાલુ છે. ઉવે તમે એમ કરો, કાગળે તૈયાર કરો, આમ વેરા પાવતી ના પૈસા લઈને આવો ઘેર ભરી, આમ વેરા પાવતી લઈ અને આપણે જીએમ પેલા ફોર્મ ભરી દઈએ. હા બરોબર છે. તો જો હું હાલ ઘેર જાઉં, અને ઘેર જઈને કાલની વાત નહીં જોવી, અત્યારે જઈને વેરો ભરી આવું, વેરો ભરીને આવું ઘેર આવીને બધા કાગળિયા લઈને આપણે 2 જણા જઈએ. તમે તૈયાર કરજો કાગળે, આધાર કાર્ડ, પાન કાર્ડ, હું કીધું ખબર હા, હે? બધું ઘર લઈ. વેરા પાવતી, પછી રેશન કાર્ડ, હા. આ બધું લઈ અને તમે આવી જાઓ, બરોબર. અને આપણે જઈએ હળો હા ફોર્મ તો ભરતા જઈને આવીએ. ફરી જ ના ચેલ્યો. હા, તમે હો. તૈયાર રહીને આવો, હું એકણ જ છું. હા, હું આવું તાણ. હો. હા. ભરાવું છે ફોર્મ. હવે અમારા પાળવો એટલો પાળવો, મારે કારણ કે કુટુંબ છે બહુ ભારે. તમે જુઓ ખાલી રંગ લાવું દેવાનો, અને દેવામાં પાહા રંગ કોમાં લાવું. ઓ આઈ જો. આઈ ગયા. જો કાગળિયા બધા છે, જો ઓકે, ના ના, ઓકે જ છે કાગળિયો તો. બરોબર, ઓવે. લેવાડો. તમે તો સારી ફાઇલો રાખો બધા કાગળિયોની. કાગળિયાની ફાઇલ તો રાખવી જ પડે તાણ. ના ના, રાખવી તાણ પડે. કોમ આવા તો કાગળિયોની ફાઇલમાં હોય ને તો તમે તરત જડે. નકર ફટ તમે દઈને મારા બધા કાગળિયા ફાઇલમાં જ હોય. ના ના, બરાબર. લેવાડો, જાવું છે ફોરમ ભરવા. શું લેવાડો કીધું? તાણ.